ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં વાયુ પ્રદૂષણનું ભયંકર સ્તર જોવા મળ્યું છે। અમદાવાદમાં એક્યુઆઈ 339 પર પહોંચી ગયો છે। આપણે કહી દઈએ અનેક વિસ્તારમાં એક્યુઆઈ ખરાબ સ્તરે પહોંચ્યો છે। જુહાપુરા વિસ્તારમાં એક્યુઆઈ 463 પર પહોંચી ગયો છે। ધુમ્મસની સાથે સાથ વાયુ પ્રદૂષણના કારણે વિઝિબિલિટી ખાસી આજે સવારે ઘટી ગઈ હતી। તો આજે સવારે અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકો ખાસા સવારે પરેશાન થતા જોવા મળ્યા હતા। બીજી બાજુ એક્યુઆઈ ખરાબ સ્તરે પહોંચી એટલે કે પહેલી તારીખ 1 જાન્યુઆરીથી તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થશે। હજી 24 કલાક વાતાવરણ આ જ પ્રકારનું રહેવાનું છે, પરંતુ 24 કલાક પછી જે ટેમ્પરેચર છે ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળશે। એની સાથે જ સાથે આપણે જોઈએ તો અમદાવાદ શહેરમાં આજે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને ધુમ્મસભર્યું જે વાતાવરણ છે એની સાથે જ સાથે ચિંતાજનક બીજી બાબત એ પણ છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ 339 નોંધવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે લોકો સ્વચ્છ હવા ઈચ્છતા હોય, કારણ કે તંદુરસ્તી માટે પણ સારું છે, પરંતુ 339 એક હેઝાર્ડસ સિચ્યુએશન કહેવાય છે એર ક્વોલિટીની, અને એમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો એ ખરેખર ચિંતાજનક અમદાવાદીઓ માટે છે। બીજી જે બાબત છે એ હવામાન વિભાગની વાત કરીએ તો જે પ્રકારે વાતાવરણમાં પલટો છે, એ વાતાવરણમાં જે પરિવર્તન આવી રહ્યું છે એના કારણે કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં વાદળછાયું વાતાવરણ છે અને સાથે જ સાથે વરસાદની પણ શક્યતા જે છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી જે બાબત છે એમાં આના કારણે જે અસર છે એ અસર ખેડૂતોને પણ થશે, કારણ કે જે પાક છે એના ઉપર આ વાતાવરણની અસર જોવા મળશે અને આવનારા દિવસોમાં હવે અમદાવાદીઓએ કે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે ગુજરાતમાં ઠંડીનો મહાર સહન કરવા માટે અને સાથે જ સાથે વરસાદી સ્થિતિનો પણ સામનો કરવા માટે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે અને આવનારા સમયમાં જે તાપમાન છે તાપમાનમાં ઘટાડો પણ થશે અને વાતાવરણમાં પરિવર્તન પણ જોવા મળશે। કેમેરામેન નિલેશ વગોરા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।